હે દેવારે પડે રે અંતે, હે દેવારે પડે છે રે, એ કરેલા કરમના બદલા, હે દેવારે પડે, હે દેવારે પડે છે. અહીં જીવડો લીધો રે એણે, એ શ્રવણ કુમાર નો રે, એ અંધો ને અંધી એની સોરતે સડે છે. મારો બેટો આવીને અહીંયા કા બેહી ગયો? તમે ભજન ગાતા હતા ને તો મને એમ તો તાન ચડી ગયો. એ હવે તાનના દીકરા એટલું બધું મોડું કેમ થયું? એ દાદા તમને વાત કહું, આપણા ગામમાં પોલીસની ગાડી આવી હતી. ઓલો ભીમલો, પીકલો, પેમલો ને ઓલો રૂડિયો નો રહ્યા, એની વાડેથી કેબલ ચોરાઈ ગયો. આ તે કેબલ ચોરાણ હોય તો આપણે શું? તને ખબર ન પડે? ગામમાં સોવેટ કરવા નહીં રહેવાનું. આ બધું તારું બાપ કામ પડ્યું છે જે ફેંકી નો થા. આ તો તમને મેં કીધું ગામમાં થયો હોવ સમાચાર દઈ દઉં. મારો બેટો ગામમાં મોડો મોડો આવે ને કાંઈક આવા માઠા સમાચાર જ લઈને આવતો હોય. કામ ખોટો મુઓ હે. ચોરી કરવા વાળા રહ્યા ને એ ગામનાનું ચોરી જાય છે. આનું ચોરી જાય ને તો ખબર પડે. મારો દીકરો મારો કે ગામ નહીં સોવીટું કરે છે. ગામમાં હાલચાલ પૂછવો પડે. નાનું એવું ગામ, અને આ ગામમાં આ છોકરાને છે ને ધંધો કરતા સાંભળી તણાય છે, અને ચોરીયું કરવી છે નકરી. એ સારું કર્યું, ગમે એને ગાડી બોલાવી લીધી એટલે સીધી ના થઈ જાય. હજી ને એકાદો માણા રાખી લેવો જોઈશે કામ કરવા હાટું થઈને. આ હાથે નાથે રાંધી અને ખાય અને પાછું વાડીએ જવાનું. એકાદો તો માણા રાખેલો હોય ને તો પાણીનો ટાંકો બાંકો ફૂટવાડી દે. હવે અત્યારે રાંધવામાં મોડું થઈ ગયું અને હવે તડકાનું પાણી વાળવું જોઈશે. તડકો થઈ ગયો છે, ટાંકો ભર્યો છે, એક ટાંકામાં 5 કેરા પીશે. તાજા પર વાળું તો 10 કેરા પી જાય. હવે એમ ક્યાંક કરી એક માણા તો રાખવો જ જોઈશે. તારો આઈડિયો હારો હો. હવે કેબલ ચોર્યો ને નકરું પિત્તળ જ નીકળ્યું, અને હવે રહ્યું ને કેબલ સોય કરવા હે. આવા ડટા આવે. એ વાતે તારી હાશી, પૈસા વાળા થઈ જશું. પણ આમ જો તારા ડોહાઈએ ગાડી બોલાવી હતી, સારું કર્યું. ત્યાં કાંઈ આપણું સબૂત ન પીડ્યું રહ્યું. જો કાંઈ પીડ્યું રહ્યું હોત ને તો એ ટેબલ માંથી આમ જો આપણને હુવરાવી અને બેને વાંકા રાખીને તોડે સરખી રીતના હો. આપણે સબૂત થોડા મૂકી. હા, એ વાત તારી હાચી. આમ જો સ્કૂલની ચોરી આપણે સીમમાં કરીને એટલે બધા સીમના માણા રહ્યા ને સીમમાં ધ્યાન રાખતા. પણ હને સ્કૂલ તો ગામમાં ધાપ જ મારવો છે. તારી બુદ્ધિ એની વાત જ જવા દે. બુદ્ધિ તો તારી ભાઈ વટપુડા. બુદ્ધિ તો મારા આગળ જ છે. આમ જો એ બધી તું વાતું જવા દે. ગામમાં હને પૈસા કોના ગીરે છે? લે પૈસા ઓલા ડોહલી ગીરે, ઓલા મુકીન ગીરે, અને ઓલા ભૂરા દાદા ગીરે. નો ઈયા ધાબ મારી આપણે. ઓલો ડોયલી રહ્યો ને, ડોયલી છે આમ જો કામ નો કૂતર્યા જેવું. જ્યાં હવે ત્યાં કામ જ કરે ઘડીએ હેઠોય નો બે. અને આમ જો ઈ એકલો છે એટલે એના ઘીરે કોઈ હશે નહીં. હાલ વંડી ઠેકી એના જ ઘીરે પડી તો હાલ વાંચી ને જવે. મારો બેટો સરી એવી ગયે જાણે મારું ખૂન કરવું. આમ હું જોવો બટેકાના કપાતા એટલે ઘઉં એ દુનો કહું સાકું લઈ દીધું. એટલે સારું કર્યું બટેકા હાટું જ ઘઉં તો પણ આનો વિશ્વાસ કર્યા રોકવું નથી. ટપડા કઈ દેખાતું નથી લાગતું. ઓલી વાડીએ વઈ ગયો લાગે છે. કમાડે દીધેલું છે. હાલ હાલ ખરા તડકા કોઈ આવે નહીં યાર.
પૈસા થઈ ગયા હે ને મારો દીકરો આમ તો તું જો આ ઓશિકામાં પૈસા મૂકીને રહ્યો જાય કેટલો તિયારનો પાછા દીકરો આમાં સીમાય નહીં હા હાલ આપણે તો બની ગયા હાલ નીકળ ના હવે ઉતાવળો હાલ હવે ઢીકણો લાય મારા દીકરા મારા એક સોર મંડાઈ ગયા લાગે છે બધા પૈસા ઉપાડી ગયા લાય આ વાત રહીને મારો ઓલે મૂકીને કેળવી જ પડશે તો જ આર્યાને સોર પકડાય છે ન કર્યું ને સોર નહીં પકડાય બોલો ઘડીક વાડીએ જાવ ને ત્યાં સેવાડું ઘર આ મારા દીકરા મારા ગમી જાય આવી ટપકે મારો બેટો અત્યારમાં શાહ બનાવવામાં એટલી વાર લગાડે ને કે એની વાત જવાય દો બોલો એટલે તારો શાહ આવે એમ છે કે નકર હું જાઉં છું ગામમાં બસ લે મારો બેટો અહીંયા પાલ્યું વાપરે બોલે અહીંયા રકાબીમાં દેત તને વાંધો શું છે દાદા ધોવી પડે ને રકાઈ તમે દાદા એક કે ચા પીવો આમ જો ચામાં મજા ન આવે ને તો મને કીજો લ્યો હે હા દાદા કેવો ચા હે? એ તારો બાપ ઠરી ગયો છે હાવ હે? શું હે હા દાદા હા, જો ભૂલી ગયો હું આમ જો ચા ઉતારી અને કાઢી મૂકીને ઓલી કાઢી હલાવવામાં રહ્યો ને તા ચા ઠરી ગયો એ હું તારામાં કોઈ દી ન ઠર્યો આ શાહમાં શું ઠરે એ હવે અહીંયા હી હી ન કરું વેખલી જીમ જા રોટલા બોટલા ઘડી નાખ હમણાં હું બહાર થી આવું પાછો વાહ આમાં કોઈ ઠર્યો નહીં મારે અત્યારમાં છે ને હારો કિયાક ના ઘીરે ચા પીવો જોઈશે ટપુડા તારી બુદ્ધિ હારી હો બુદ્ધિ મને એક નંબર તારી ગમી હો ખરા તડકાનું કોઈ વય નહીં અને સોરી કરીએ યાર કેટલા કહીશ ટપુડા હવે ઈતા નથી ગણવા આમ જો આમૂલી બજાર પર જાવી પૂરો ડોહો ઘીરે નહીં હોય કાંઈક આમ જો પૂરા ડોહાનું બઠાવતા જવી ભેગા ભેગા હાલ હાલ એલા ભોપલા ત્યાં બટાકા શાકમાં શું નાખ્યું તું શાક બહુ સારું બન્યું મેં શાકમાં કાંઈ નતું નાખ્યું આ હેને ઓલો માવો વેસવા જતો ને એને બટાકા મગાવ્યા હતા રાજકોટથી એટલે સારું બન્યું બટાકા સારા હતા હા વાંધો નહીં હવે છે ને આજ બટાકા મગાવજે એ બટાકા તો આજ મંગાવીશ પણ તમે રહ્યા ને ઓલા જીગલાના 5 કિલો બટાકાના પૈસા દઈ દીજો એ હો હું દઈ દઈશ પૈસા ભેગો થાય એટલે કોઈ નહીં હોય હાલ તો ખરો મારો દીકરો મારું એક રોટલો ઘડવામાં કેટલા ટપાકા પાડવા પડે ત્યારે એક રોટલો થાય મને તો એવું લાગે હું 5 રોટલા ઘડીને તા તો હું આમાં 5 6 ધૂઈનું બોલી લઉં ને એટલી વાર લાગે એ આ લે. હરીરામાં તો કાંઈ આપણે વેર્યું નહીં ધક્કોય માથે પીડ્યો હરવો હરવો બોલ તારો ડોહો રોટલાના ટપાકામાં સાંભળી ગયો ને તો અહીંયા આવશે બળીઓ લઈ અને પૂરો ડોહી માજો એક વખત તો છે નહીં પણ અહીંથી કાંઈક બઠાવવું તો છે જ આપણે શું બઠાવવું કાંઈ નહીં એ મને યાદામાં કિલ લેવા દે કાંઈક ધ્યાનમાં આવે ને તો બઠાઈ લઉં આમ જો એક ખાતરની થેલી ઉપાડ લે અરે ટપુડા ઈ આપણે ખાતરની ઠેરી શું કરવી છે એ ખાતર તારું ડોહું ક્યાંય મળતું નથી આમ જો ભાવ કેટલો લે 2500 2000 3000 અને તોય ક્યાંય નથી પડતું ઉપાડી લઈને એક થેલી તો હરીરામની નથી આ વેચ્યું કોને એ તારા ડોહા ગમે એ ખેડૂત દઈ દઈશું તાર ખાતર જ નથી મળતું બધા લઈ લઈશ હાલ. એ અહીંયા ઠામડા ધોવેસ કે સિરાવાનું તૈયાર થઈ ગયું દાદા બધું તૈયાર થઈ ગયું થાંભલા ધોઈ લો ને પછી બે સિરાઈ લઈ હો
આહાહા. 1 2 3 4 5 6 7 8 9. એટલે માજી આ 9 જ કેમ થાય છે? હરિરામ, આ ખાતરની થેલી 10 હતી ને અત્યારે 9 જ કેમ? મને શું ખબર? આય આય, આ જોઈ દો તો. આ દાદા નવા જ છે. તે તારી બાપ 10 હતી. હું તો અંદર રોટલા ઘડતો તો મને કાંઈ ખબર નથી. મારો બેટો આ કે ઘીરે આવીને બોસ મારી ગયો. ગામમાં તને ખબર હે કોઈ ને વાવવાનું કઈ હતું? કોઈ કપા બપા નથી સોંપતા ને? દાદા કાંઈ ખબર ન મને. મારા બેટા મારા કે ઘીરે આવીને બોલ છો. દાદા મેં તમને હવારમાં નથી કીધું આપણા ગામમાં કેબલ ચોરી ગયો અને પોલીસની ગાડીઓ આવી હતી? તો ઈ જ આપણું ખાતર ચોરી ગયા હોય. બોલો. તારું હાસું છે. હવે એમ કઈ મારા સિરાવું નથી. આ વાત છે ને મારે મુચ્છીને કરવી જ પડશે. એટલે હું મુચ્છી પાસે જાતો આવું. હું હવારનો ઘરે ને ઘરે સૌ તો મારા દીકરા મારા સોર કેવી રીતે ખાતર ઉપાડી ગયા? પણ સારું કર્યું ઉપાડી ગયા હોય. મને મજા આવી. હાલને ઉતાવે રાખને બાપ વજન લાગી કંઈક મૂકવાનું કઈને એ આમ જો આ મુઠ્ઠીનું ટ્રેક્ટર પીડ્યું છે મુઠ્ઠેલી એમ હાલ સાઈ નો કાંઈ નહીં આપણે ધકાવીને લઈ જઈશું સરખી મૂકને કીધું ને મુઠ્ઠી ઘીરે હોય ને તો સારું છે, નકર મારે આખવાની પાસે ફરિયાદ કરવી. વાહ ટપુડા વાહ, તારી બુદ્ધિ હારી હો. 2500 નું ખાતર, 5 લાખ નું ટ્રેક્ટર અને 5 લાખ આપતો રહ્યા. આ 10 લાખ નો માલ થઈ ગયો માલ. હાલ માથે બેસી જા તું બેસી જા તું લે હું ધક્કો મારું હા લે 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 એ મુખી ગામમાં તમારા ત્રણ જ ઘર છે તોય તમે જ કેમ મુખ્યમાં આવી જાઓ છો? એ ભોપલા તને એમાં નો ખબર પડે. આમાં રાજ રમત રમવી પડે. એને જ રાજકારણ કહેવાય. તમે રાજકારણ તો રમો છો પણ એ બધું રહ્યું ને અમારા સપોર્ટે. અમારે એટલા ઘર છે ને મેં તમને મુખ્યમ લાવી છે ને ત્યારથી તમે આવો છો, પણ ધીમે રહ્યા ને અમારા મતી કાંઈ તમે ધ્યાન નથી દેતા. પણ છે શું વાત તો કર. છે શું કાંઈ નહીં, મારે ઘરનું સેવાડું. હું ને વાડીએથી આવ્યો ને તો મારા ઘરનું કઈ તારું તોડી અને પૈસા કાઢીને લીધું જોઈ હાલો હું કરું? એટલે કે ચોરી થાય તારા ઘરે. હા ચોરી થાય આમ તો. અને મેં પૈસા કેવા સેફટી રાખ્યા ખબર છે? નતા કબાટમાં મેક્યા નતા પેટી મેક્યા. મને ખબર છે ને કે સેવાડું ઘર છે એટલે હું પૈસા કાયમ ઓછી કામ રાખું છું. તો ત્યાંથી ને મારો દીકરો મારો ચોરી ગયો કયો. મારી બેટી તારી વાત તો હાજી છે. ભોપલા ચોરીના રાહને વાવડ બહુ આવે છે. એ મુઠ્ઠી આ તમે મુઠ્ઠી થઈ ગયા ને તે ગામમાં નકરી ચોરીયું જ થાય છે. એટલે કે તમારા ઘરે ચોરી થઈ? એ હા, મારા ઘરેથી ચોરી થઈ અને ખાતરની થેલી કયો ઉપાડી ગયો. ન હોય પેલા. હા મૂકી તમે આમ જો ને આઈને બેઠા નો રહ્યો, કઈ ધ્યાન દો. હમણાં 2 દી મોરેલા કેબલ સોરાના અને આજ મારા દીકરી મારી લ્યો ને આદીને મોકો હાંસી આખા ગામમાં આટો ફરી લીધો. બોલો. મને એવું લાગે છે આ મુઠ્ઠી આયા ને ઈ પછી બહુ ચોરીયું થાય છે. ક્યાંક આ મુઠ્ઠીનો તો હાથ નથી નીમાં. એ ના એવું કાંઈ નથી. પણ હાલો એ ચોરને તો ગોતવા જ પડશે. એમાં હાલશે જ નહીં. હાલો. હાલો ચોર આગા નહીં ગયા હોય છે. મારું દીકરું મારું ટ્રેક્ટર આયા જ મેં કીધું. મારું ટ્રેક્ટર જઈ ગયું. તે મૂકી તેમ કોઈ દીધું નતું? ભોપલા કોને દીધું તું? કોઈને દીધું નતું. આયા જ પડ્યું તું. તે હું આવ્યો ને તમારા ઘરે ત્યારે 2 કોક જણા હતા એ આમ લઈને જતા હતા. તો મારું બેટું નક્કી ચોર જ હોય. આગા નહીં ગયા હોય. હાલો કયો કા થોડો પેલા જો